શું કે મિત્રો, જય સ્વામિનારાયણ, જય માતાજી. આજે તો સવારમાં આપણે નીકળી ગયા તો કોલેજ જવા માટે, અને કોલેજ જઈને જોયું તો આપણે તો નવું સોફ્ટવેર શીખવાનું હતું. મેં કેને ભાઈ કરી લીધા તો વાળ સેટ, અને સોફ્ટવેર શીખતા તો આપણને નવા કઈ નતા પડતા. ને નીલભાઈ તો કંઈક એને ઊંધું જ મારતા પાછા દાંત મારતા બોલ. અને આ બાજુ યુગભાઈનું તો કંઈક નવું ચાલતું હતું, કારણ કે હવે અડધું કામ કરી નાખ્યું. અને યુગભાઈ તો હજી પીસી ચાલુ કરે. એટલે તમારે ભણવાનું જ નથી કે હું? ના હો, ભણે છે એમ તો હોશિયાર છે. અને પછી આપણે ગયા હતા ફાઇન આર્ટ ડિપાર્ટમેન્ટમાં કામથી, અને આ બાજુ જોયું તો મસ્ત મોડલ બનાવ્યા હતા. અને પછી હું ને વિકીભાઈ આવી ગયા હતા નીચે, અને નીચે આપણે આવીને કરી લીધું હતું થોડું ઘણું કામ. ને આ બાજુ જોયું ને આ બધા નાસ્તો કરે ને આપણે નાસ્તો નથી થતો. કેમ? કારણ કે આપણે તો રહ્યા હતા ઉપવાસ, આપણે ખાવાનું પીવાનું કાંઈ નહીં. પછી આપણે યુનિવર્સિટીમાં મસ્ત મારી લીધો હતો આંટો, અને આપણને દેખે કે તો મસ્ત મોરલો. અને જો વિનિલભાઈ આવું ભૂલે ચૂકે તમારા પપ્પા મારો વિડીયો જોઈ લેશે ને તો તમારી તો દેવાઈ જશે હો. પછી આપણે આપી ગયા હતા પાછા આપણે હોસ્ટેલ, અને હોસ્ટેલ જઈને મસ્ત કરી દીધી ઠાકોરજી માટે આરતી. અને આરતી કરતા જોઈને તો નીરવભાઈ તો સરવાઈ ગયા. એમનો વિડીયો લીધો ને પછી આપણે મસ્ત કોન્સન્ટ્રેશન આરતી કરી લીધી હતી. અને આ બાજુ આ બધા ગેમ કરી રહ્યા હોય ને મને કાંઈ ટપ્પો જ નથી પડતા. અને પછી આપણે કરી લીધી હતી ભગવાનને મસ્ત પ્રાર્થના. અને ક્રિશભાઈ તો આ મોહન સ્વામી મહારાજનું પ્રસાદીનું દિવાલિયું લાવ્યા હતા. પછી આપણે એ દિવાલને આપણે માથે ચડાવીને લઈ લીધો મોહન સ્વામી મહારાજના આશીર્વાદ. અને સાંજે હતી શનિવારની સભા, એટલે આપણે એને બધા ટીમને રેડી કરીને આપણે લઈ ગયેલા સભામાં. યજ્ઞભાઈ તો હખણા જ નથી કહેતા લે. અને પછી આપણે કરી દીધું મસ્ત સ્ટેજ રેડી. અને પછી સાંજે આપણે માધવભાઈ મળી ગયા. માધવભાઈ કે લાવો અમે તમને મંદિરે મૂકી જાય. તો વિડીયો લાઈક છે અને સબસ્ક્રાઈબ